છો બધા? તો ભાઈ લગ્નની સિઝન આવી રહી છે, તો ભાઈ આજે હું તમને લઈને આવી છું ઓમીસ ક્રિએશનમાં, કારણ કે અહીંયા બ્રાઇડલ સાઇડર બધા માટે તમને રેન્ટેડમાં આઉટફિટ મળી જશે. બધા ગ્રહ શાંતિ, હલ્દી, રિસેપ્શન, મેરેજ બધાના આઉટફિટ મળી જશે. સ્ટાર્ટિંગ રેન્જ છે ખાલી 2000 રૂપિયા. ઓમીસ ક્રિએશનનું લોકેશન છે વડોદરાનું જે કારલીબાગ એરિયા છે, ત્યાં મુક્તાનંદ સર્કલ છે, જોઈ લો. એની સામે જ કોમ્પ્લેક્સ આવેલું છે, એક્ઝેક્ટ એની સામે જ જો ઓમીસ ક્રિએશન ફર્સ્ટ ફ્લોર પર તમને દેખાઈ જશે. તો ચલો જઈએ અને આખા આઉટફિટ જોઈએ. આવો. સો ગાઈસ, તો મોડો બાની મેમને એમનું જ છે ઓમી ક્રિએશન, તો મારી યુટ્યુબ ફેમિલીને લઈને આવી ગઈ છું. મેમને ત્યાં તમને બ્રાઇડલ સાઇડરના બહુ જ સરસ ઓપ્શન મળી જશે. તો થોડુંક તમે બ્રીફ આપશો. અમારા ત્યાં ઇન્ડો વેસ્ટર્ન મળશે, ગાઉન મળશે, ચોલી સૂટ મળશે, ક્રોપ ટોપ સ્કર્ટ મળશે. બધું જ રેન્ટલમાં? બધું જ રેન્ટલમાં, વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંને જ. ઓકે, એટલે રિસેપ્શન, મેરેજ, હલ્દી, ગ્રહ શાંતિ બધાના આઉટફિટ, બધા ફંક્શન અને બધાના આઉટફિટની સાથે તમને જ્વેલરી અહીંયા ફ્રી મળશે. અને સ્ટાર્ટિંગ રેટ છે ખાલી 2000 રૂપિયા. તો બસ આપણા વ્યુઅર્સને બતાવીએ આપણે. સો ગાઈસ, તો જોઈ લો, જાનકી અને ખુશીએ 2 આઉટફિટ ટ્રાય કર્યા છે. તો આ જે આઉટફિટ્સ છે એ મેરેજ સિઝનમાં તમે બ્રાઇડલ છે, સાઇડર છે, બંને પહેરી શકે એવા છે, રાઈટ મેમ? અને આઈ થિંક ગરબા, ગ્રહ શાંતિ બધામાં યુઝ કરી છે. ઓકે, તો આ જે આઉટફિટ્સ છે એનું રેન્ટલ આપણે કેટલાથી સ્ટાર્ટ થાય છે? 2000 થી લઈ અને કેટલા સુધી હશે? મારા પાસે 8 to 10,000 સુધી છે. એ હેવી થી હેવી આઉટફિટ્સ એવો. એ મોસ્ટલી બ્રાઇડ્સ પોતાના ગરબા ગ્રહ શાંતિમાં પહેરી શકે એવો. અને તમે થોડું બ્રીફ આપશો કે આઉટફિટ્સ એટલે મીન્સ કેવી રીતના કે છે, મટીરિયલ કયું છે, ફેબ્રિકને આપણે કયું યુઝ કર્યું છે? આ આખું સિલ્ક પર બનાવેલું છે. આમાં પણ આખું હેન્ડવર્ક કરાયેલું છે. આ મોસ્ટલી કેવું વેડિંગમાં હેવી મતલબ હેવીમાં જ ચાલે એવા. બ્રાઇડ પહેરે કાં તો જે બ્રાઇડની સિસ્ટર હોય એવા બધા. એટલે બ્રાઇડલ ને પહેરવું હોય તો બી એના ફંક્શનમાં પહેરી શકે, અને સાઇડર હોય એ મેરેજમાં ને એમાં બી પહેરી શકે. એ ટાઈપના જ આઉટફિટ આપણી પાસે હશે. અને બધા હેવી છે. કે વિન્ટેજનો દુપટ્ટો છે. આ વિન્ટેજનો દુપટ્ટો છે ને? ઓકે, નાઇસ. જોઈ લો, આ ટાઈપનો વિન્ટેજનો દુપટ્ટો છે. અને આપણા જેટલા બી વ્યુઅર્સ છે બધાને ઓપ્શન મળી જશે. નહીં, બહુ બધા ઓપ્શન્સ છે. હા, તો જસ્ટ હેવી આઉટફિટ્સમાં 2 ઓપ્શન્સ બતાવ્યા છે. એમાં બહુ બધા બીજા પણ ઓપ્શન્સ. ઓકે, સાઇઝીસ અવેલેબલ છે. મતલબ મોસ્ટલી 40, 42 સુધી અવેલેબલ છે. ડબલ એક્સેલ સુધી. ડબલ એક્સેલ સુધી સાઇઝ અવેલેબલ છે. મેમ, આ બહુ જ ફાઇન લાગે છે. જાનકી, તમારા પર મસ્ત લાગે છે. આ આઉટફિટ બી બધાની અંદર યુઝ થઈ શકે ને આપણે? આ મોસ્ટલી બ્રાઇડ્સ પણ પોતાના ગરબા માટે પહેરી શકે છે. નાઇસ છે. જો અહીંયા આખું મિરર વર્ક છે, અને આ બી વર્ક જો અહીંયા બી દુપટ્ટો બી એકદમ હેવી છે. અને કેવું લાગે જાનકી, તમે કેવું ફીલ કરો છો? બહુ સારું છે. પ્રીટી છે ને એકદમ, બહુ જ નાઇસ છે. સિરિયસલી મારા આઉટફિટ જેવી એકદમ સ્લિમ ગર્લ હોય ને એના ઉપર બહુ જ પ્રીટી લાગે. Nice. અત્યારે ઓલમોસ્ટ પ્રિફર કરે ગર્લ્સ. યસ. અને એની સાથે જો તમને જ્વેલરી પણ ફ્રી આવશે. તો આ જ્વેલરી પણ એકદમ સુટેબલ છે. મેમ, જ્વેલરી બી તમે ડિસાઈડ કરો કે એ સામે જે બી આવે છે 3 to 4 ઓપ્શન્સ આપીએ છે ને? ઓકે, તમે ફરીને પણ બતાવો કે આખું હેરવેન સરસ છે. યસ. જો આપણા વ્યુઅર્સને તમે બતાવો, દુપટ્ટાનું જોઈ લો, પછી તમે ચણિયાનું ફેબ્રિક જોઈ લો. આઈ થિંક જોર્જેટ પર છે આખું વર્ક મેમ? આ જોર્જેટ પર છે, બટ આ સિલ્ક પર છે આખું. ઓકે, દુપટ્ટો આખો સિલ્ક પર મળી જશે. અહીંયા હેન્ડવર્ક છે અને મિરર વર્ક પર આખું છે. નાઇસ ઓમી ક્રિએશનનો એક મસ્ત આઉટફિટ. આ મોસ્ટલી રાતનું જે ફંક્શન હોય ને એની અંદર એમાં વધારે હાઇલાઇટ થાય. તો જોઈ લો, અહીંયા તમને ગજી સિલ્કનો આખો લકડી પટ્ટાનો દુપટ્ટો મળી જશે. થિંક વિન્ટેજનો ચણિયો છે આખો જોર્જેટ પર. જોર્જેટ પર છે. જોર્જેટ પર આખું વિન્ટેજ વર્ક છે. આ જે બધા આઉટફિટ્સ છે એ તમારા ખુદના ડિઝાઇન છે કે તમે બહારથી જે પરચેસ કરીને આપણે નહીં, આ બધા જે ડિઝાઇન્સ છે ને ઓમિસર પોતે ડિઝાઇન કરે છે. ઓકે, તો આપણે ઓમિસરને બોલાવીશું કે થોડુંક આપણા વ્યુઅર્સને કે કઈ ટાઈપનું એ ડિઝાઇન કરે છે. બધા જે આઉટફિટ તમે જે જુઓ છો વિડીયોમાં એ બધાને ખુદને ડિઝાઇન કર્યા છે. તો આપણા વ્યુઅર્સને થોડુંક તમે હાઇલાઇટ આપો કે તમે અહીંયા શું આપો છો એમ. તો અમારું કોન્સેપ્ટ કેવું છે, ઓમીસ ક્રિએશન મતલબ
ઘણી બધી કોમ્પિટિશન છે માર્કેટમાં, બીજા પણ રેન્ટલ સ્ટોર્સ છે, એ કેવું કરતા હોય કે રેડીમેડ સ્ટફ લઈ આવીને રેન્ટ પર આપતા હોય, તો એક કોમન ડિઝાઇન્સ લાગે, જોયેલા હોય અને તમે ફંક્શનમાં હાઇલાઇટ ના થઈ શકો. અમારું કોન્સેપ્ટ બધા કરતાં એટલે જુદું છે. આ બધા જે તમે આઉટફિટ્સ જુઓ છો, જે તમે બ્લોગમાં આઉટફિટ્સ જોશો, આ બધા આઉટફિટ્સ હું પોતે ડિઝાઇન કરું છું. જેવી રીતે આમાં ગજી સિલ્કનો પ્યોર લગડી પટ્ટાનો દુપટ્ટો છે, બોર્ડર્સ છે, જે બ્લાઉઝની ફિનિશિંગ છે. અમે સભ્ય કટમાં બ્લાઉઝીસ બનાવીએ છીએ. જે ડિઝાઇન કરતા હશો એટલે જે ટાઈપનું ટ્રેન્ડ ચાલતું હશે એ હા. ટાઈપનું આખું ટ્રેન્ડિંગ લાઈક હમણાં વેડિંગ સીઝન દિવાળી પછી સ્ટાર્ટ થઈ છે, તો આ બધા ફ્રેશ આઉટફિટ્સ છે. Okay. અને આ વર્ષના જે પણ આઉટફિટ્સ હોય ફેબ્રુઆરી પછી જે સીઝન એન્ડ થાય એ આઉટફિટ્સ અમે સેલ આઉટ કરી દઈએ છીએ. Okay. અને નેક્સ્ટ યર ન્યૂ સીઝન સાથે ન્યૂ આખું કલેક્શન trending લોન્ચ collection. કરીએ છીએ. તો તમને આખું ટ્રેન્ડિંગ કલેક્શન જ ઓમી ક્રિએશનમાં મળશે. તો સિરિયસલી જો હવે અત્યારે મેરેજમાં તો એવું થઈ ગયું કે તમે બહાર પરચેસ કરવા જાઓ તો આ જ આઉટફિટ આઈ થિંક ઓમી સર કેટલાનો 10 12 નહીં, આ આઉટફિટ 40 to 50,000 ની રેન્જમાં ઓહ, થશે. પણ- અને પહેલી વસ્તુ તો આવું આઉટફિટ તમને મળે જ નહીં. આ તમારું ક્રિએશન આ અમારું ક્રિએશન છે. એટલે તમારા વેડિંગમાં લાઈક 1000 લોકો હોય, 1500 હોય, એમાં તમે અલગ જ સ્ટેન્ડ આઉટ કરશો. Okay. અને ટ્રસ્ટ મી, તમે એક વખત અમારું આઉટફિટ પહેરીને ફંક્શન અટેન્ડ કરશો ને, તો તમે ક્યારે પોતાનું પરચેસ નહીં કરો, એ મારી ગેરંટી અને છે. બહારથી આપણે એટલું પરચેસ કરીએ અને એ આઉટફિટ આપણા યુઝ બી બહુ ઓછા થતા હોય છે, તો એવું થઈ જાય કે રેન્ટલ પર એ હા, વધારે અમારા ઓપ્શન અમારા પાસે જે પણ ક્લાયન્ટ્સ આવે છે ને, એ બહુ સેટિસ્ફાય હોય છે. એક આઉટફિટના એક્સપેન્સમાં તો આઈ થિંક બધા આખી marriage મેરેજ આખા પતી marriage જ પતી જાય. જાય આખી મેરેજ પતી. સો ગાઈસ તો જોઈ લો, બહુ જ નાઇસ આઉટફિટ છે. આ બી ચણિયાચોળી સ્ટાઇલ છે અને આ તમે આઈ થિંક ગરબામાં બી યુઝ કરી શકો છો, ગ્રહ શાંતિમાં કોઈ બી તમારા ફંક્શન હોય એની અંદર પહેરી શકે છે. અને સાઇડર હોય તો એ મેરેજમાં બી વેર, હા વેડિંગમાં બી વેર કરી શકે છે. બહુ જ નાઇસ લગડી પટ્ટાનો દુપટ્ટો છે. લગડી પટ્ટામાં જો બાંધણીનો દુપટ્ટો છે અને અહીંયા બી જો આખું જ વર્ક છે, જે અહીંયા બોર્ડર પર જે વર્ક છે એનો જ આખો ચણિયાચોળી ડિઝાઇન કરેલું છે. તો આ ટાઈપના કોમ્બિનેશનના તમને અહીંયા ચણિયાચોળી મળી જશે રેન્ટલમાં. અને રિયલી આ બહુ હેવી લાગે છે. આઈ થિંક આ બાર તો આઈ થિંક 25-30 હજારનું હશે. એનાથી પણ હેવી, કારણ કે આખું હેન્ડવર્કમાં છે ને, ચણિયો પણ હેન્ડવર્કમાં, બ્લાઉઝ પણ બ્લાઉઝ બી handworkમાં આખું છે. હેન્ડવર્કમાં છે. જો હું તમને બતાવું છું, આખું જુઓ તમે ચોલી, આમ જોઈ લો, આખું જ ચોલી. અને ચણિયામાં બી તમને આખામાં મળશે, સાથે તમને બધા જેટલા પીસ છે બધામાં કેન સાથે મળશે. જોઈ લો. એટલે આ હું તમને થોડી હાઇલાઇટ આપું છું, કારણ કે ઓમી સર પાસે અહીંયા તમને રિયલી બહુ જ બધા ઓપ્શન તો મળી જ જશે. થોડા ઘણા અમે તમને બતાવી દઈએ છીએ, બાકી તો તમને ઓપ્શનમાં તો તમને આમ જુઓ, અહીંયા સ્ટોક જોઈ લો, અને ઉપર પણ છે એટલો તમને સ્ટોક મળી જશે. એટલે તમારે કદાચ કોઈ એક ફંક્શન માટે બી જોશે તો મેમ આઈ થિંક 10-15 ઓપ્શન તમને બતાવી દેશે ને, એનાથી પણ વધારે. એનાથી બી વધારે. તો જોઈ લો, એક બહુ જ નાઇસ બે આઉટફિટ. અને આ તો ગ્રીન અને વ્હાઈટ તો મેમ મને પર્સનલી બી બહુ જ ગમ્યું, બહુ નાઇસ છે. આમાં બી જુઓ, એકદમ એક સરખા કલરનું, જે કોઈ કોન્ટ્રાસ્ટ વગર, એવી એટલું નાઇસ લાગે છે. તો આ ટાઈપના બધા આઉટફિટ્સ તમને મળશે. અને આઈ થિંક આ કહું છે મોતી વર્ક છે ને, પર્લ વર્ક છે. જોઈ લો, દુપટ્ટામાં બધામાં પર્લ વર્ક આવશે. એના જો ચણિયામાં બી તમને ફેબ્રિક ટિશ્યુ પર વાવ, છે. એકદમ હેવી છે. આનું વર્ક એકદમ હેવી છે. જાનકી બહુ જ નાઇસ, જે આ કોન્ટ્રાસ્ટમાં જે જ્વેલરી પહેરી છે તો એનાથી બી ગેટઅપ બહુ જ નાઇસ આવે છે. અને આ બીજું જોઈ લો, આ બ્રાઇડલ લુક છે આખો. હા. બ્રાઇડ બી પહેરી શકે એ આ bride ટાઈપનો પણ, હા. લુક છે. એના સાથે Green મેરૂન અને white. કલરનો, Yes, મેરૂન green અને કલરનો white માથે નો. ઉપર દુપટ્ટો લઈ શકે છે એમાં. યસ, અને ગ્રીન અને વ્હાઈટનું કોમ્બિનેશન. એમાં બીજો બાંધણી અને લગડી પટ્ટાનો આખો દુપટ્ટો તમને મળી જશે. અને ચણિયો પણ તમે જોઈ લો, એકદમ હેવી છે, બહુ જ નાઇસ છે. આ તમને પહેરીને એટલા માટે જ બતાવે છે કે તમને આઈડિયા આવે કે કઈ ટાઈપનું તમારું લુક આવશે. આ મેમ કઈ ટાઈપનો છે? આખો હેવીમાં છે ને? આખું હેવીમાં છે, સિલ્ક પર દુપટ્ટો છે, આખું બોર્ડર્સમાં હેન્ડવર્ક કરાયેલું છે. અચ્છા, સિલ્ક પર આખો દુપટ્ટો તમને મળી જશે. ને જો આખી એની બોર્ડર એકદમ હેવી, એટલે આખો જ એકદમ તમને હેવી લુક આપશે. તો આ તમે બ્રાઇડમાં બી પહેરી શકો, મીન્સ કે આ લગ્નમાં પણ પહેરી શકો, લગ્નમાં પણ કોઈ બી પહેરાય. સાઈડર હા. તમે લગ્નમાં પહેરી શકો એ ટાઈપનો છે. સ્લીવમાં તમને હેન્ડવર્ક મળી જશે. આ દુપટ્ટાનો લુક જોઈ લો, એકદમ નાઇસ. એકદમ નાઇસ ગ્રીન અને પિંકના કોમ્બિનેશનમાં, અને રિયલી એટલો નાઇસ છે, સિરિયસલી મસ્ત છે. અને આ એકદમ કંઈક અલગ જ લાગે છે.
ડિફરન્ટ કોમ્બિનેશનમાં છે. પ્લસ જોઈ લો આખો તમને વર્કવાળો ચણિયા ચોળી મળી જશે. એમાં કોન્ટ્રાસ્ટનો તમને દુપટ્ટો મળશે અને બધામાં તમને વર્ક કહું તો આ પલનું વર્ક આવેલું છે. જોઈ લો અને વિન્ટેજનો દુપટ્ટો છે. હા, વિન્ટેજનો દુપટ્ટો છે બટ એમને પણ હાઇલાઇટ કરાયેલું છે. જો હા, એટલે આખો હેવી લુક આવી જાય. હા, આખું ચણિયો પણ લખનવી ચિકનકારીમાં છે. તો આ મેમ અપ્રોક્સ કેટલાનું હશે રેન્ટલ? અપ્રોક્સ 4 to 5,000. 4 to 5,000 હશે અને આપણે બહાર લેવા જઈએ તો કેટલાનું મળતું હશે? 40-45 સુધી. 40-45,000 સુધી. Because આ હેન્ડવર્કનું બ્લાઉઝ જ 8 to 10,000 નું છે. કારણ કે તમે બ્લાઉઝ બી જોઈ લો એટલે આ ટાઈપનું જો આખું જ હેવીમાં બ્લાઉઝ છે. બધામાં વર્ક છે, ચણિયામાં એટલું વર્ક છે. સાચી કટમાં બ્લાઉઝ આવશે. એટલે મને તો એવું થઈ જાય કે ઓપ્શન એ સૌથી સારું છે કે તમે રેન્ટલ પર લો ને. જો એક આખો પિંક કલરનો આખો આઉટફિટ છે અને બહુ જ નાઇસ છે. આ બી તમે કોઈ બી ફંક્શનમાં પહેર્યું હોય તો બહુ જ નાઇસ લાગે. આઉટફિટ બી બહુ જ નાઇસ છે. આખું જોર્જેટ પર છે, આખું વર્ક વાળું છે. આઈ થિંક મશીન વર્ક છે. આખું મશીન વર્ક પર છે. એનો બી દુપટ્ટો બી એટલો મોટો છે. જો આ ચણિયા ચોળીનો એટલે બ્રાઇડલ સાઇડર બ્રાઇડલ છે, કોઈ ફંક્શનમાં બી પહેરી શકે. ગ્રહ શાંતિ છે, ગ્રહ શાંતિમાં બી સરસ લાગે. ગ્રહ શાંતિ કારણ કે આ ડે લુક વધારે સરસ લાગશે. આનું શું રેન્ટલ હશે અપ્રોક્સ? 4,000 રૂપીઝનું. તો જોઈ લો 4,000 રૂપીઝમાં આ તમને આખું જ રેન્ટેડ પર આઉટફિટ મળી જશે. અને જેવી રીતના કીધું આ બધા જ તમને આઉટફિટ ડ્રાય ક્લીન કરેલા આવે છે. એટલે કોઈ બી વેર કરે એટલે પછી તરત જ ડ્રાય ક્લીન થઈ જ જાય છે બધાના. એટલે તમને હાઇજીનનો બી કોઈ જ ઇશ્યુ નહીં રહે. રાઈટ, પોલિશિંગ થાય બધું જ. અને જોઈ લો આ બી મસ્ત છે. આ બહાર માર્કેટમાં તો આઈ થિંક 25-30 હજારના હશે જ બધા આઉટફિટ ને. એનાથી બી ચણિયો હેવી છે આમાં. ઓકે, આ બ્રાઇડ છે એ પોતાના મહેંદીના ફંક્શનમાં બી પહેરી શકે છે અને સાઇડરને પણ પહેરવું હોય તો પણ નાઇસ કલેક્શન છે. આ મહેંદીનો ઓપ્શન મેં અને મેમે તમને બતાવું. રાઈટ, બાંધણીનો દુપટ્ટો છે આખો. એની સ્લીવલેસ ચોલી છે. પણ આમાં સ્લીવ બી આવી જશે ને? હા, આમાં સાઈડ વાળું પણ બ્લાઉઝ અલગથી છે જ. પિંક અને બ્લુના કોમ્બિનેશનમાં આખો બાંધણીનો દુપટ્ટો છે. વર્ક છે આખો દુપટ્ટા પર અને ચણિયો પણ એનો એટલો બધો હેવી છે. કોઈ બી ફંક્શન હોય, આ તો મને એવું લાગે છે બ્રાઇડ બી પહેરી શકે. બ્રાઇડ માટેનો જ છે કારણ કે આખું પર્લનું વર્ક એટલું નાઇસ છે વચ્ચે. તમે જોઈ લો અહીંયા બી વર્ક આખું જો નજીકથી તમે જોઈ લો. હા, અને બોર્ડર બી કેટલી હેવી છે. આખું તમને અહીંયા હેવી વર્ક મળી જશે. જોઈ લો. સો ગાઈસ, તો અમે તમને ટ્રેડિશનલ લુક તો બતાવ્યા. હા, હું તમને થોડુંક ઇન્ડો વેસ્ટર્ન લુક બતાવું કે એ બી તમને ઓમી ક્રિએશનમાં મળી જશે રેન્ટલ પર. તો જુઓ, મેમે બંને ખુશી અને જાનકી બંને ઇન્ડો વેસ્ટર્ન લુકમાં પહેરેલું છે અને એકદમ નાઇસ લાગે છે. એની આ લુકની સાથે મીન્સ કે આઉટફિટની સાથે તમને જ્વેલરી પણ મળી જશે અને એમાં બી તમને ઘણા બધા ઓપ્શન્સ મળી જશે. અને એમાં કેવું બ્લાઉઝ અને ચણિયો આખું પ્લેન રહેશે. અચ્છા, અને એનું સ્ટ્રક એકદમ હેવી રહેશે. હા, આ શ્રગ સાથે જ છે ને આખું ઇન્ડો વેસ્ટર્ન લુક. સ્ટાઇલિંગમાં છે. એટલે આ રિસેપ્શન લુક છે. હા, એકદમ સાઇડર માટે રિસેપ્શન લુકમાં બી બહુ જ નાઇસ છે. તો આપણે બ્રાઇડલના ગાઉન્સ ને બધું બી છે. એ પણ બતાવી છે. એ પણ છે. ઓકે, બીજું ક્રિએશન આ બધું બ્રાઇડના રિસેપ્શનનું લુક છે. રાઈટ સર? હા, આ બ્રાઇડ પોતાના રિસેપ્શનમાં પહેરી શકે યા તો એન્ગેજમેન્ટ ફંક્શન yes, છે engagement. એનામાં પહેરે. ને અમુક બ્રાઇડ્સને કેવું ટ્રેડિશનલ પહેરીને બધા ફોટો સેમ આવે તો ગ્રહ શાંતિમાં બ્રાઇડ થોડું ડિફરન્ટ લુક લેવું હોય તો આ પહેરી શકે છે. યસ, જો લો આ ટાઈપ. અને બધા જે પ્રોડક્ટ્સ છે ને બધાનું રેન્ટલ 2000 થી સ્ટાર્ટ થાય છે. હવે જેવી રીતે આ અચ્છા. ગાઉન તમે જુઓ છો, આ ટોટલી હેવી છે પણ આનું 2500 રૂપિયા રેન્ટલ આનું છે. 2500 રૂપિયા રેન્ટ છે. આનું જસ્ટ 2500 છે ને એમાં તમને હું સેટ પણ કોમ્પ્લિમેન્ટરી આપું છું. યસ, આમાં જ્વેલરી તો કોઈ બી તમે અહીંયાથી આઉટફિટ લેશો બધા સાથે તમને જ્વેલરી તો ફ્રી જ છે. રિસેપ્શન લુક યા તમારું એન્ગેજમેન્ટ હોય બધામાં તમે વેર કરી શકો ને એટલું નાઇસ છે. ટ્રેડિશનલ વેસ્ટર્ન લુક કોમ્બિનેશન. હા, લાઈક ઇન્ડો વેસ્ટર્ન માં પણ જાય અને બ્રાઇડ્સ ને કેવું પોતાનું લુક થોડું ડિફરન્ટ લેવું હોય તો આવું બધું કલેક્શન પણ આપણી પાસે આ છે. તમે જોઈ લો ખાલી યાર એટલું નાઇસ છે ને.
સિમ્પલ દુપટ્ટો છે, જે આમ લાગે કે દુપટ્ટો બી છે, અને સાથે અહીંયા ઓમી સર આખો આમ નેકલેસ ટાઈપ દુપટ્ટો જેવું, લીધો છે, હા, રાઈટ? necklace દુપટ્ટો અગર તમે છે. જ્વેલરી નથી પહેરતા તો બી ચાલશે, તો પણ પહેરો તો ચાલે. બી. અને આખું એકદમ લાઈક જે ગર્લ્સ છે આજકાલના ટ્રેન્ડની લાઈક વેસ્ટર્ન લુક. હા વેસ્ટર્ન જોઈએ, ટ્રેડિશનલ નથી પહેરવું, દુપટ્ટો કેરી નથી કરવું, તો એમના માટે આવા પણ ઘણા બધા ઓપ્શન્સ છે આઈ અમારા થિંક પાસે. એન્ગેજમેન્ટ માટે બેસ્ટ લુક છે, એન્ગેજમેન્ટમાં પણ ચાલે, અને લાઈક આજની જે ગર્લ્સ છે ને એમને આ કોઈ પણ ફંક્શનમાં ચાલે. યસ. એક માસ્ટરપીસ છે જે અમે Okay. બતાવીશું. જાનકી જાનકી. પહેરેલું છે. આવો જાનકી. વેરી નાઇસ, બહુ જ નાઇસ છે. હા, આવી આ આઈ કેવું? થિંક રિસેપ્શન લુક જ છે. આખો રિસેપ્શન bride લુક ને જ છે, reception જે બ્રાઇડને કેવું ગાઉનમાં નહીં જવું હોય અગેન, હા. ગાઉન નથી પહેરવું રિસેપ્શનમાં, તો એમના માટે આવા 2 પીસમાં રિસેપ્શન ઓપ્શન્સ છે. Very આ nice. ટોટલી હેન્ડવર્કમાં બ્લાઉઝ છે, થોડું એકદમ rich લાગે હા છે. ઓસ્ટ્રિચ ફેધર્સનું લુક આપ્યું છે, તો ટોટલી બ્રાઇડ માટે છે આ વસ્તુ. અને જે સાઇડર્સને હેવી પહેરવું હોય એ પણ આ ઓપ્ટ કરી શકે છે. લાઈક ગ્રૂમની ભાભી છે, ગ્રૂમની સિસ્ટર છે, બ્રાઇડની સિસ્ટર છે. એ બી રિસેપ્શન હા, માં એ કોઈ બી લોકો ફંક્શન ની અંદર રાતના ફંક્શન માં તમે વેર પહેરી કરી શકે શકો છો, છે. એ ટાઈપનું લુક છે. ખુશી અને જાનકી રિવ્યુ આપશો, કેવું લાગે છે? બહુ હેવી છે કોસ્ટ્યુમ કે just pretty. પ્રીટી ના? બહુ અને સારું છે. કેરી કર્યું છે તો તમને કેવું લાગે છે? બહુ હેવી લુક છે કે આરામથી તમે because તમને લાગે છે એવું કે કેનકેનના વજહથી થોડું bouncy હા, છે, હા. but it's a very light. Very light. બહુ જ comfortable છે. કમ્ફર્ટેબલ છે ને, એટલે કોઈ બી ફંક્શન ની અંદર કોઈએ બી વેર કર્યું હોય તેને એમ બહુ આમ નહીં લાગે. Easily wear કરી શકીએ છીએ. ઓકે, નાઇસ, થેન્ક યુ. સરનું ક્રિએશન એક બહુ જ નાઇસ બ્લેક કલરનું, અને આનું રેન્ટ ખાલી 3000 રૂપિયા છે, અને એટલો નાઇસ છે. આ કોઈ તમે રિસેપ્શનમાં કોઈ સાઇડરે પહેર્યો હોય કે બ્રાઇડે બી કોઈ રાતના ફંક્શનમાં, ગરબાના ફંક્શનમાં પહેર્યો ચાલે, હોય તો સંગીતમાં બી પણ એટલો ચાલે. નાઇસ કલર છે, અને રિયલી બહુ નાઇસ. તમે ખાલી જોઈ લો, ઓમી સરે રિસેપ્શન લુક માટે એટલું નાઇસ આખું ક્રિએશન છે. આ બધું પ્રોપરલી અમે પોતે બનાવીએ છીએ. આ જે હેન્ડ એમ્બ્રોઇડર્ડ છે, ઓર્ગન્ઝા ટિશ્યુ ફેબ્રિક પર બનાવેલા છે. આ પ્રોપર બ્રાઇડ્સ માટે ધ્યાનમાં રાખ્યું છે, કારણ કે આજની જનરેશનમાં કેવું આ 40-50,000 ના છે. બ્રાઇડ પોતાના પ્રસંગમાં પહેરે પણ ફરી યુઝ થાય નહીં, એટલા માટે સ્પેશિયલી આ રેન્ટ પર બ્રાઇડ કલેક્શન બનાવ્યું છે કે એમને સ્પેશિયલ પણ ફીલ થાય અને ઇકોનોમિકલી પણ પડે. અને આનું શું રેન્ટલ હશે અપ્રોક્સ? બ્રાઇડમાં 4,000 to 5,000 માં જશે, જેવી રીતે 4,000 આ to પીસ છે 5,000. આનું 5,000 રેન્ટ છે, આનું 4,000 છે. વાવ, તમે જુઓ તો ખરા. અને આ જ બ્રાઇડનું કલેક્શન અગર તમે બહાર માર્કેટમાં જાઓ છો તો તમને રિયલી બહુ કોસ્ટલી પડે છે. એની જગ્યાએ તો તમે અહીંયાથી લો, અને રિયલી ડિઝાઇન બી એટલી ફાઇન છે. આ નેકની આખી એમને ડિઝાઇન જુઓ, એટલી ફાઇન આખી એમને ડિઝાઇન કરેલી છે. પ્લસ જાનકીની પણ તમે ડિઝાઇન જોઈ શકશો. અને તમે થોડું આપણા વ્યુઅર્સને રિવ્યુ બી આપજો કે કેરી કરવામાં તમને કોઈ વાંધો છે કે કોઈ એકદમ હેવી લાગે છે કે લાઇટ બહુ જ light છે, એટલું એકદમ lightly weight છે. લાઇટ બહુ easily wear છે, અને Easy લાગતું wear નથી છે. કે કશું heavy wear કર્યું છે. ઓકે, તો આ બી એક બહુ જ નાઇસ ઓપ્શન છે બ્રાઇડ માટે. સાઇડર માટે પણ સારું છે, અને એન્ગેજમેન્ટ હોય કે અગર તમારું રિસેપ્શન છે તો બી તમે એક ઓપ્શનમાં રાખી શકો છો. પ્લાઝો સેટ પણ અહીંયા તમને રેન્ટેડ પર આપશે, કે જે તમે બર્થડે પાર્ટી પછી કોઈ બી ફંક્શન હોય કે એના પર તમે વેર કરી શકો. અને આ રેન્ટેડમાં તમને ખાલી 1,000-1,200 ની રેન્જમાં જ મળશે. 1,000-1,200 જ છે સર? હા, આ કેવું, આ જે વસ્તુ છે આ વર્ષે જ અમે એડ કરી છે અમારા કલેક્શનમાં. Okay. ક્લાયન્ટ્સનું બહુ એવું હતું ડિમાન્ડ કે અમને બર્થડે પાર્ટીમાં જવું છે, મારી ફ્રેન્ડના સંગીતમાં જવું છે, અને તો બી વધારે એ- એક્સપેન્સ કરવું નથી. Okay. તો કેવું, આ એક 1,000-1,200 ની રેન્જ એડ કરી છે. આમાં પ્લાઝો આવશે ફૂલ ઘેરવાળા, અને ફેન્સી બ્લાઉઝીસ આવશે ટ્રેન્ડી સ્લીવલેસમાં, એકદમ વેસ્ટર્ન લુકમાં. Western. અને રેન્ટ છે 1,000, 1,200, 1,500. ઓકે. તો કેવું, જે સ્ટુડન્ટ્સ છે એમની કોલેજમાં પણ કશું ફંક્શન છે, બર્થડે એની પાર્ટી ફ્રેન્ડનું છે, મેરેજ છે તો બી આ વેર કરી તો પણ શકે. કેવું આ વેર કરી શકે. એટલું હેવી પણ નહીં અને એટલું લાઇટ પણ નહીં. સો ગાઈસ, તો ઉમીસ ક્રિએશનમાં ઉમી સરે તમને ઘણા બધા ઓપ્શન આપ્યા, બ્રાઇડલના આપ્યા, સાઇડરના આપ્યા, ટ્રેડિશનલ, વેસ્ટર્ન લુક, બધું જ તમને બતાવું કે બધું જ તમને રેન્ટેડમાં અહીંયા મળી જશે. અને તમને ઉમી ક્રિએશનનું જે કલેક્શન છે કેવું લાગ્યું કમેન્ટ્સ કરજો.
તો સર થેન્ક યુ વેરી મચ, તમે એક બહુ સારું ઓપ્શન આપ્યું મારા બધા વ્યુઅર્સને, કારણ કે હમણાં મેરેજ સિઝન બી આવે છે એટલે બધાને પરચેસ કરવું એના કરતાં રેન્ટલનો બી ઓપ્શન બહુ સારો છે. તો અને હું એવું કહીશ મિનલબેનના વ્યુઅર્સને કે આ જે કલેક્શન બતાવ્યું છે ને એ જસ્ટ 5% બતાવ્યું છે, યસ 5% બતાવ્યું છે. અહીં તમને 100% મળશે. ઘણા બધા ઓપ્શન્સ છે, બધા ફંક્શનમાં સાઇડર હોય, બ્રાઇડ હોય, તો ડુ નોટ બાય, ખરીદો નહીં, રેન્ટ પર લો અને ઇકોનોમિકલી સેવ કરો. યસ. અને તમને મહેંદી, હલ્દી, ગ્રહ શાંતિ, મેરેજ, રિસેપ્શન બધાના ઓપ્શન મળી જશે. તો એકવાર તમે અહીંયા વિઝિટ કરજો, પછી તમે પરચેસ કરજો. તો બસ આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ્સ કરજો અને મળીએ બીજા બ્લોગમાં જલ્દી. ત્યાં સુધી બાય, ટેક કેર, બાય.